હેલો, જય માતાજી બધાને. કેમ છો? યુએસ અને કેનેડામાંથી જોઈ રહ્યા એમને ગુડ મોર્નિંગ, ઇન્ડિયામાંથી જોઈ રહ્યા હોય એમને ગુડ ઇવનિંગ. હેલો 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 એવરીવન. હાય પીનલ, હાય રાજ, હાય આનંદ, હાય બધાને. સો સ્પેશિયલી આજે એના માટે લાઈવ કર્યું છે કે નેક્સ્ટ વીકેન્ડ મારા સૌથી મોટા ગરબા થઈ રહ્યા છે યુએસએના. મારી આખી ટૂરના સૌથી મોટા ગરબા થવા જઈ રહ્યા છે 13મી તારીખે ડલાસમાં, જ્યાં અમે એક્સપેક્ટ કરી રહ્યા છીએ કે 10,000 જેટલી પબ્લિક આવે અને ઓપન ગ્રાઉન્ડમાં ગરબા થવા જઈ રહ્યા છે. તો આઈ એમ વેરી એક્સાઇટેડ અબાઉટ દેટ કે પહેલી વાર મારા ગરબા યુએસએમાં આટલા મોટા સ્કેલ પર થવા જઈ રહ્યા છે ડલાસમાં 13th સપ્ટેમ્બરે. થેન્ક યુ રાજશી ઇવેન્ટ અને થેન્ક યુ પટેલ બ્રધર્સના અમારા દર્શનભાઈ પટેલ ફ્રોમ ડેલિસ. થેન્ક યુ સો મચ ગાઈઝ. અને ઓલરેડી અમારી 8,000 ટિકિટ સોલ્ડ આઉટ થઈ ગઈ છે અને હજી અમને લાગે છે કે બીજા 2-3 દિવસમાં હજી અમે લોકો બીજી 2,000 પબ્લિક આવશે, એટલે 10,000 પબ્લિક ડલાસમાં એક્સપેક્ટ કરી રહ્યા છીએ. તો ડલાસ તમને લોકોને મળવા માટે આમ વેરી એક્સાઇટેડ. અને મેક શ્યોર કર્યું છે કે ગયા વખતે લોકોને એવું હતું કે ક્યાંક ને ક્યાંક ધૂળ ઉડતી હતી, લાઇટ ઓછી હતી, એ બધું જ આ વખતે ધ્યાન રાખવામાં આવ્યું છે. અને ઓપન ગ્રાઉન્ડમાં જાણે તમે ચાંચરના ચોકમાં ગરબા રમતા હોય, યુનાઇટેડ વેમાં ગરબા રમતા હોય એવું તમને લાગવાનું છે. કારણ કે સ્પેશિયલ ઇન્ડિયાથી માતાજીની મૂર્તિ મંગાવવામાં આવી છે અને ઇન્ડિયામાં જેમ ચોકમાં ડેકોરેશન કરે એવી રીતે ચોકમાં બધા તોરણો, માતાજીનું મંદિર બધું સજાવવાનું છે, એવું સ્ટેજ, એવું લાઇટ. સો ગાઈઝ, ડલાસમાં તમારા જેટલા પણ ફ્રેન્ડ્સ ફેમિલી રહેતા હોય અને એમને કહી દેજો કે આવે. અને યસ, અને 14th છે હું પરફોર્મ કરી રહી છું સિયાટલમાં પણ પેસિફિક નોર્થ વેસ્ટના સૌથી મોટા ગરબા થવા જઈ રહ્યા છે આ વખતે 14th ઓફ સપ્ટેમ્બરે સિયાટલ. અને જલસા એન્ટરટેનમેન્ટને મારા તરફથી ખૂબ ખૂબ થેન્ક યુ. સિયાટલમાં જેટલા પણ ગુજરાતી રહેતા હોય આપણે જલ્દી મળીશું 14th સપ્ટેમ્બરે ગાઈઝ. તમે તમારી ટિકિટ www.jalsausa.com પરથી લઈ શકો છો. 15મી તારીખે છે એટલાન્ટા, અમારું બધાનું કલાકારોનું ફેવરેટ સેન્ટર વિઝ એન્ટરટેનમેન્ટ જોન્ટીભાઈ પટેલ પ્રેઝેન્ટ્સ ગરબા મહોત્સવમાં 15th ઓફ સપ્ટેમ્બરે હું પરફોર્મ કરી રહી છું એટલાન્ટામાં. તો એટલાન્ટાના ગુજરાતીઓને મારી સાથે ગરબે રમવા માટે ભાવભર્યું આમંત્રણ આપું છું ગાઈઝ. રાજકોટ ક્યારે આવો છો? રાજકોટ જલ્દી આવીશ. હેલો એવરીવન. યસ બહુ સારી જઈ રહી છે મારી ટૂર. થેન્ક યુ ગાઈઝ, માતાજીની કૃપા છે. નિખિલભાઈ પૂછી રહ્યા છે મુંબઈના. આ વખતે હું નવરાત્રિમાં પરફોર્મ કરી રહી છું સુરતમાં 10 દિવસ માટે. અને ભગવાનમાં ચેહરમાની દયાથી બધું જ બહુ જ સરસ થઈ રહ્યું છે. અને નવરાત્રિ, સુરતની સૌથી મોટી નવરાત્રિ 1,50,000 સ્ક્વેર ફીટનો ડોમ બનવા જઈ રહ્યો છે, જે આખો ટ્રાન્સપરન્ટ ડોમ હશે અને બહુ જ મજા આવશે સુરતના લોકોને આ વખતે. થેન્ક યુ રવિ, થેન્ક યુ સો મચ. સો આઈ એમ પરફોર્મિંગ ઇન શિકાગો ઓન 20th સપ્ટેમ્બર. યસ, 20મી તારીખે હું શિકાગોમાં પરફોર્મ કરી રહી છું શામબર્ગ રેનેસન્સમાં. સો આપ સૌ શિકાગો વાસીઓ તો વર્ષોથી મને આપ સૌએ બહુ જ પ્રેમ આપ્યો છે. થેન્ક યુ સો મચ દુષ્યંતભાઈ, થેન્ક યુ સો મચ. થેન્ક યુ નીતિનભાઈ. બસ માતાજીની દયા છે, બીજું તો શું, આપણાથી શું થવાનું છે. હાય સ્વપ્નિલભાઈ, લુકિંગ સ્માર્ટ કોક મને કર્યું છે. ઓ થેન્ક યુ. માય મમ્મા ઇઝ વોચિંગ. હાય મમ્મા, થેન્ક યુ. અને 21 અને 22 તારીખે હું પરફોર્મ કરી રહી છું. 21 અને 22 તારીખે ટોરોન્ટો કેનેડામાં. ફરીથી એકવાર કહીશ કે ચેહરમાની દયાથી અમારી આખી ટીમના આ વખતે વિઝા કેનેડાના થઈ ગયા છે. તો વી આર વેરી બ્લેસ્ડ, ટચવુડ, ગ્રેટફુલ ફોર દેટ. અને ટોરોન્ટોમાં 21 અને 22 તારીખે યસ, બહુ બધા લોકો મને કેનેડામાંથી
મેસેજીસ કરી રહ્યા છે કે ટોરોન્ટોમાં ક્યારે છે. તો ગયા વર્ષે મેં હેમિલ્ટનમાં પરફોર્મ કર્યું હતું 3 દિવસ, અને આ વખતે હું 2 દિવસ ટોરોન્ટોમાં પરફોર્મ કરી રહી છું. તો ટોરોન્ટોથી આજુબાજુના જેટલા સેન્ટર્સ હોય બધાને ઇન્ટરનેશનલ સેન્ટરમાં 21 અને 22 તારીખે હું પરફોર્મ કરવા જઈ રહી છું. કલાનગરી આઈએનસી પ્રેઝેન્ટ્સ આ ટોરોન્ટોના સૌથી મોટા ગરબા આ દિવસે થવા જઈ રહ્યા છે 21 અને 22મી સપ્ટેમ્બરે ઇન્ટરનેશનલ સેન્ટરમાં. તો જેટલા પણ લોકો ટોરોન્ટોમાંથી અને ટોરોન્ટોની આજુબાજુ હોય બધા પ્લીઝ પધારો. આપણે સૌ સાથે મળીને, નવરાત્રિ હવે નજીક આવી રહી છે તો આપણે સૌ સાથે મળીને માતાજીની આરાધના કરીએ અને ગરબા કરીએ. બહુ મજા આવશે. હાય કલ્પેશ, હાય મહેસાણા. ઓકે, મને કહે છે કે ખાલી હાય મહેસાણા. ભરત પટેલ, હાય મેમ, બિગ ફેન ઓફ યુ ફ્રોમ હૈદરાબાદ. ગુજ્જુભાઈ, થેન્ક યુ ભરત, થેન્ક યુ સો મચ. ઠાકોર માં ચેહર તમને હંમેશા ખુશ રાખી, થેન્ક યુ સો મચ. હેલો સૌરભ, હેલો હેલો. યસ ગાઈઝ, મારા બધા ફ્રેન્ડ્સ પણ જોડાઈ ગયા છે, બધા લોકો. પ્રિન્સી પૂછરી છે અત્યારે ત્યાં, હું અત્યારે શિકાગોમાં છું અને શિકાગોમાં અત્યારે બપોરના 12 વાગ્યા છે. હજી તો જસ્ટ નાહી ધોઈને પૂજા કરીને તો ચલો તમને બધા સાથે વાત કરીએ આજે. તમે ગુજરાત આવશો? યસ, હું ગુજરાત આવીશ હવે ટૂંક સમયમાં. મારું જેવી આ ટૂર પતશે એટલે. અને હા, 1 તારીખે અમારો શો છે બિગેસ્ટ પ્રી નવરાત્રી અમારા અમદાવાદમાં, કે જે છેલ્લા 5-6 વર્ષ પછી હું અમદાવાદમાં લાઈવ પરફોર્મ કરવાની છું ગાઈઝ. સો અમદાવાદીઓ તો મારા દિલના એકદમ ખાસ મારા ફેવરેટ લોકો છે. તો અમદાવાદમાં 1 તારીખે પરફોર્મ કરી રહી છું RM પટેલ ફાર્મ, થલતેજ, SG હાઈવે પર. તો અમદાવાદીઓને આપણે આ વખતે 1 તારીખે 1 ઓક્ટોબરે મળીશું. યસ, બહુ બધી વાતો. અને ઓ સૌરભ અને આકાશ, યસ ગાઈઝ. અને મારું એક નવું સોંગ આવી રહ્યું છે જેનું નામ છે વિછુડો, જે આમ અમારું ઉત્તર ગુજરાતનું બહુ જૂનું લોકગીત છે. મણિરાજભાઈ બારોટ બહુ ગાતા હતા અને છેલ્લા 1-2 વર્ષથી લાઈવમાં અમે ગાતા હતા અને બહુ જ લોકોએ એને પ્રેમ આપ્યો. એટલે મને થયું કે આને અમારે કંઈક નવા વર્ઝનમાં પ્રેઝન્ટ કરવું જોઈએ. એટલે ખાલી 2-3 દિવસમાં જ અમે લોકો વિછુડો સોંગ રિલીઝ કરવા જઈ રહ્યા છે, જેના પોસ્ટર્સ આપે ઓલરેડી જોયા છે. અને આવતીકાલે એનું ટીઝર હું મૂકવાની છું, હંબો હંબો વિછુડો. યસ, સો કાલે એનું હું ટીઝર મૂકીશ. સો ગાઈઝ, વિછુડો એક એવું સોંગ છે કે જે અત્યાર સુધી મેં એવા ઝોનરનો વિડીયો કે ઓડિયો મેં ક્યારેય નથી બનાવ્યો. અને આ મારા ટીમ માટે અને મારી માટે બહુ જ સ્પેશિયલ છે. અને સિરિયસલી ગાઈઝ, આ સોંગ તમને એટલું બધું ગમવાનું છે, એટલું ગમવાનું છે. હું તમને કોરા કાગળ પર લખી આપું, જેમ કહો તો ચાલે. સો એટલું બધું સરસ બધાએ કામ કર્યું છે. કુશલ ચોકસીએ મ્યુઝિક કર્યું છે. અમારા સૌરભ ભાઈ, અમારા સૌરભ ગજ્જર, ઇઝ ધ ડિરેક્ટર ઓફ ધ સોંગ. અને કાલે તમે ટીઝર જોશો એટલે તમને થોડો આઈડિયા આવશે કે બહુ જ ધમાકેદાર સોંગ થવાનું છે આ. સો સૌરભ ગજ્જર, આકાશ પટેલ, દીપ, રાજભાઈ, અમારા બધા જ લોકો, આકાશ, મારા પપ્પા લલિતભાઈ, જેને એક્સ્ટ્રા અમે એડિશનલ લિરિક્સ પણ લખાવ્યા છે, જયેશભાઈ ગઢવીએ લખ્યા છે, જયેશભાઈ પ્રજાપતિએ. સો વિછુડોના જે વચ્ચે જે અમે એડિશનલ લિરિક્સ લખ્યા છે જયેશભાઈ પ્રજાપતિ. એટલે ટીમે એટલું સરસ કામ કર્યું છે ગાઈઝ, બહુ મજા આવવાની છે તમને લોકોને 2-3 દિવસમાં. અને મારી જ ચેનલ પરથી એ સોંગ રિલીઝ થઈ રહ્યું છે. હેલો ઈશાની, આઈ એમ ઇન શિકાગો. સો કેડી ડિજિટલ પરથી જ વિછુડો રિલીઝ થવાનું છે ગાઈઝ. તો કાલે ટીઝર લોન્ચ કરી રહ્યા છે, તો ટીઝર જોજો, તમને કેવું લાગે છે મને કહેજો. અને યસ, ફરીથી એકવાર હું મારું નેક્સ્ટ વીકેન્ડનું સ્કેડ્યુલ રિપીટ કરી દઉં. પેન્સિલ્વેનિયામાં હું આવવાની છું
હું ન્યૂ જર્સીમાં આવવાની છું એકચ્યુઅલી. હું 28 સપ્ટેમ્બરે ન્યૂ જર્સીમાં પરફોર્મ કરી રહી છું ગાઈઝ. સો 13મી તારીખે ડલાસ, 14મી તારીખે સિયાટલ, 15મી તારીખે એટલાન્ટા, 20મી તારીખે શિકાગો અને 21 અને 22 સપ્ટેમ્બરે ટોરોન્ટો ઇન્ટરનેશનલ સેન્ટરમાં. તો આપ સૌને અમારી સાથે ગરબા રમવા માટે ભાવભર્યું આમંત્રણ છે. અને હમણાં જ એક સોંગ આવ્યું હતું રણજણિયું, એને પણ તમે લોકોએ બહુ બધો પ્રેમ આપ્યો. અને નેક્સ્ટ હવે આવી રહ્યું છે વિછુડો અને કિલોલ નોનસ્ટોપ 3, જેનો પહેલો અને બીજો ભાગ તમે જ પ્રેમ આપ્યો છે એટલા માટે અમે લોકો એનો ભાગ 3 એ અમે લોન્ચ કરી રહ્યા છે. કિલોલ પાર્ટ 3 એ પણ ટૂંક સમયમાં આવશે અને મારી ચેનલ પરથી કેડી ડિજિટલ પરથી. અને એનું બહુ જ સરસ મ્યુઝિક કર્યું છે ઝલક પાંડ્યા, મિસ્ટર પાંડ્યા, થેન્ક યુ સો મચ. એકતા સ્ટે હિયર ઇન યુએસએ. હા, અત્યારે તો યુએસએમાં જ છું પણ બહુ જલ્દી જઈશ ઇન્ડિયા. બીજું કાંઈ તમારે પૂછવું હોય, કહેવું હોય તો કહી શકો છો ગાઈસ. હાય નક્ષ. માનસી પટેલ કે જે ડાયટ પ્લાન કહેશો, મારો કોઈ જ ડાયટ પ્લાન છે નહીં અત્યારે. હું મસ્ત 3 ટાઈમ ધરાઈને જમું છું અને કામ કરું છું. બાકી કોઈ જ ડાયટ પ્લાન નથી મારો. રાવલ પૂજા કહે છે જલ્દી આવો અમદાવાદ. યસ, હું જલ્દી જ અમદાવાદ આવી રહી છું. 30મી તારીખે હું અમદાવાદ આવી રહી છું અને 1લી તારીખે હું અમદાવાદમાં પરફોર્મ કરી રહી છું RM પટેલ ફાર્મ થલતેજમાં. દીપ કહી રહ્યા છે કે આ નવરાત્રિમાં ક્યાં પરફોર્મ કરવાના છો. મેં જેમ હમણાં કીધું એમ કે આ નવરાત્રિમાં હું સુરત પરફોર્મ કરી રહી છું 10 દિવસ. કૃણાલ દેસાઈ, થેન્ક યુ. સુરતમાં મજા આવી જવાની છે એવું કહે છે કૃણાલ, થેન્ક યુ સો મચ. પ્લીઝ તમે આવો નવરાત્રિમાં. હેતા, નો પ્લાન્સ ફોર મુંબઈ ધીસ ટાઈમ, સોરી મુંબઈકર્સ. થેન્ક યુ સો મચ મનીષ જોશી, થેન્ક યુ સો મચ. યસ, કિંજલ દવેના ક્રેઝી ફેન. કેબી, થેન્ક યુ કેબી. યસ, 1 ઓક્ટોબરે આપણે સૌ અમદાવાદમાં મળીશું. પાર્થ કહે છે કે થોડા દિવસ એલે રોકાઈ જાઓ એમ કે નવરાત્રિમાં. ધાક મેન કે છે કિંજલ, આઈ વોચ્ડ યુ ફર્સ્ટ ટાઈમ એટ કનૈયા મિત્તલ શો એન્ડ યુ ડુઈંગ ગ્રેટ એન્ડ એન્ડ ઓફ ધ શો. થેન્ક યુ સો મચ. નિકેશ કહે છે સુરતમાં કઈ જગ્યાએ છે નવરાત્રિ? સુરતમાં નવરાત્રિ છે અમારી પાલ અડાજણ એરિયામાં, પાલમાં. અને ત્યાં બસ એક સરસ મજાનો ડોમ બનવા જઈ રહ્યો છે પાલમાં. જાનકી, થેન્ક યુ સો મચ. મને કહી રહ્યા છે તમારા આઉટફિટ બહુ સરસ છે. થેન્ક યુ સો મચ. ધ્રુવિલ, મેં હમણાં જ કીધું કે પાલ અડાજણમાં છે નવરાત્રિ 10 દિવસ. યસ. યસ, તો થેન્ક યુ ગાઈઝ. આટલા માટે જ લાઈવ કરેલું કે જેટલા લોકો યુએસ અને કેનેડામાંથી જોઈ રહ્યા હોય. રમઝટ of Surat, we are all looking forward to you and festival. Thank you Mohit, thank you so much. See you in Surat. Thank you Muskan. Hi Divyesh. Thank you so much. Anant. થેન્ક યુ ગાઈઝ. ફરીથી એકવાર આપ સૌને. ડલાસમાં મળીએ છીએ 13મીએ, 14મીએ સિયાટલ, 15મીએ વિઝ એન્ટરટેનમેન્ટ પ્રેઝેન્ટ્સ ગુજરાત ગરબા મહોત્સવ ઇન એટલાન્ટા. થેન્ક્સ ટુ જોન્ટીભાઈ રાવલ, જય રાવલ અને અમારા એટલાન્ટાના બધા જ ગુજરાતીઓ. 20મીએ શિકાગો અને 21 અને 22મીએ ટોરોન્ટો ઇન્ટરનેશનલ સેન્ટરમાં. તો આપણે સૌ મળીશું. જય માતાજી આપ સૌને, યુએસ વાળાને, કેનેડા વાળાને, સુરતીઓને, અમદાવાદીઓને. આપણે મળીએ છીએ સુરતીઓને 10 દિવસ નવરાત્રિમાં, અમદાવાદ વાળાને પ્રી નવરાત્રિમાં 1લી તારીખે અમદાવાદમાં.
અને થેન્ક યુ ગાઈઝ તમારા બહુ બધા પ્રેમ માટે, તમારા સપોર્ટ માટે. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. અને યસ, રણજણિયું જેણે ના જોયું હોય જોઈ લે. અને 2 દિવસમાં આવી રહ્યું છે વીછુડો. મારી ટીમના નામ ઓલરેડી મેં તમને કહી દીધા છે. આવતીકાલે અમે લોકો એનું ટીઝર મૂકી રહ્યા છે ગાઈઝ. તો બસ તમારા રિવ્યૂનો અને તમારા પ્રેમની અમે બધા રાહ જોઈશું. જોજો અને મને કહેજો તમને કેવું લાગ્યું. થેન્ક યુ સો મચ ગાઈઝ ફોર ઓલ ધ લવ, ઓલ ધ સપોર્ટ. થેન્ક યુ સો મચ ગાઈઝ. લવ યુ ઓલ. લાઈવમાં આવશે હાર્ટ. ઓ યાર, થેન્ક યુ સો મચ ગાઈઝ. થેન્ક યુ. મળીએ છીએ બધા. જય માતાજી.